મને ફાર કરી દે બીજું કોઈ નથી. અટાણે માળી આટીના થી આ લખનભાઈ અત્યારે મારા ઘરે આવ્યા છે આ મીંદડીના બચ્ચાને લઈને. શું હતું લખનભાઈ? અલા કૂતરામાં ધંધા ડાયલ રિલેક્સ પાસે વીકતા હતા ને એના હિસાબે બચ્ચા અમે તમારી પાસે લઈને આવ્યા. ડિલક્સ પાન ભાઈ આમ શ્વાને પકડ્યું હતું ને? હા. એટલે કન્ડિશન તો ડાઉન દેખાય છે એની. તો વિશાલભાઈ પાસે લઈ ગયા હવે એની જિંદગી છે બચી જાય. ના ના ભાઈ, જો સારું કર્યું તમે લઈ આવ્યા. હવે બને એટલે આપણે એની સારવાર કરશું. પણ ખરેખર આ તમને ધન્યવાદ કહેવાય કે અત્યારે રાતના સમય થયો અત્યારે અને તમે આ મીંદડીને લઈને આવ્યા. તમે સેવા કરો એટલે તમારી પાસે લઈને આવ્યા હે ભાઈ. સેવા કરીએ પણ ખરેખર તમારું યોગદાન આમાં વધારે કહેવાય કે તમે અત્યારે સમય તમારો ફાળવીને અત્યારે મારી પાસે લઈ આવ્યા. ડિલક્સ પાન પણ હતું ને? હા, ડિલક્સ પાન પાસે તમારું ધ્યાન ગયું એમ? હા, મારું ધ્યાન પડી ગયા. કૂતરા તમે ચાર વીકતા હતા ને મારું ધ્યાન પડી ગયું. મેં વળીને બચાવ્યું અને બરોડ બાપાને એ બચાવ્યા હે. બારોટ બાપા હતા ભેગા? હા, એ હતા. તમે હતા? છોડાયું. હા, ના ના, સારું કહેવાય ભાઈ. આ તો જો સેવાનું કામ છે બરોબર. અને બિચારું બચી જાય તો આપણે બી બને એટલી વ્યવસ્થા કરશું એની. બાકી પછી ભગવાનની ઈચ્છા છે. ક્યાંય લાગેલું જોઉં તો લાગેલ તો નથી. અમુક ઠેકાણે દાંત લાગેલા હોય એવું લાગે છે આમાં. છે દાંત બેહેલા? મેં જોયું પણ દેખાડું નહીં ક્યાંય. તો ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, બરોબર. હવે બને એટલી સારવાર કરાવશું આપણે એની. હે ગભરાઈ ગયું ને, પકડી લીધું હોય ને ગભરાઈ જાય. હવે અત્યારે આ મીંદડીના બચ્ચાને અમે સાચવી લઈએ છીએ, અત્યારે રાખીએ. ભગવાનની દયા હશે તો બચી જાહે. રી બેન છે? બેન છે બી ગયું હોય ને યાર એમ. ક્યાંય દાંત નથી અડાડ્યો. હાલો મારો દીકરો હાલો. પગમાં લાગી લે બેન છે. બેસી જાવ. અટાણે આને દવા પીવડાવી છે અને હવે હુરાઈ દઈએ. આ બિલાડીનું બચ્ચું જે રાતે મને એક ભાઈ દેવા આવ્યા હતા ઘરે અને રાતે મેં એને સારવાર થોડી ઘરે આપી અને પછી આજે સવારે અહીં માળી આટીના પ્રાથમિક સારવાર અપાવી અને 7 વાગ્યે ઓછામાં ઓછા લગભગ 7 વાગ્યા હશે. 7 વાગ્યે મીંદડીનું બચ્ચું દેવ થઈ ગયું. એટલે અત્યારે હું ને આ હિરેનભાઈ ડાકી એ બિલાડીના બચ્ચાને સમાધિ દેવા આવ્યા છીએ. તો બસ ભગવાન શિવ એમની આત્માને શાંતિ આપે એવી જ અમારી પ્રાર્થના છે.